નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ એ બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, જાપાનના એક પ્રસિદ્ધ સંત પોતાની કુટીરની અંદર કેટલાક અનુયાયીઓ અને શ્રોતાઓ વચ્ચે જીવનની સાર્થકતા અને જીવનની નિરર્થકતા આની ઉપર પ્રવચન આપી રહ્યા હતા અને આ મુદ્દાની સમીક્ષા કરી રહ્યા હતા. સંત ખૂબ જ જ્ઞાની હતા અને સાચા રીતે ગણીએ તો એ ખરા સાધક હતા, ઈશ્વર ઉપાસના કરતા હતા. ચર્ચા બરોબર જામી હતી. એવા સમયે ઓચિંતો ભૂકંપ આવ્યો. જેવો ભૂકંપ આવ્યો એટલે ધરતી આખી ધ્રુજી. એટલે ત્યાં બેઠેલા એ સ્વયંસેવકો, અનુયાયીઓ, શ્રોતાઓ બધાએ દોટ મૂકી. પોતાનો જીવ બચાવવા બધા લોકો દોડ્યા અને જેમ તેમ કરીને કુટીરની બહાર નીકળી ગયા. થોડા સમય પછી વાતાવરણ શાંત થયું એટલે બધા લોકોને યાદ આવ્યું કે આપણે તો ભાગી ગયા, પરંતુ અંદર તો સંત બેઠા છે. ચાલો આપણે એમના ખબર અંતર પૂછીએ. ત્યારે એ બધા સેવકોમાંથી અંદર પ્રવેશ કરે છે તો જોવે છે કે સંત પોતાની જગ્યા ઉપર સ્થિર બેઠા હોય છે. એમના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની વ્યગ્રતા કે ચિંતા ન હતી. એટલે બધાને આશ્ચર્ય થાય છે અને કેટલાક મહાત્માને પૂછે છે કે સ્વામીજી, તમે ભૂકંપ દરમિયાન અહીંયા જ બેઠા હતા? ત્યારે સ્વામીજી મસ્તક હલાવીને એમને જવાબ વાળે છે કે હા, હું અહીંયા જ બેઠો હતો. અને સ્વામીજી કહે છે કે જો તમારો ભય દૂર થઈ ગયો હોય તો તમે બેસો. આપણે જીવનની સાર્થકતા અને નિરર્થકતા આ બોધની વાત છે એ આગળ આપણે આ વાત કરીએ. ત્યારે એક સ્વયંસેવક, એક શ્રોતા એ સંતને કહે છે કે એ વાત તો ભૂકંપને કારણે તમે જે વાત સમજાવી હતી એ બધી વાત મારા માઇન્ડમાંથી તો નીકળી ગઈ છે અને કદાચ બીજા શ્રોતાઓના માનસમાંથી પણ નીકળી ગઈ છે. પણ એક પ્રશ્ન ઊભો થાય છે સંત મહાત્મા. એટલે પેલા સંત કહે છે કે પૂછો ભાઈ, શું પ્રશ્ન થાય છે તમને? કે ભૂકંપ દરમિયાન, પહેલા શ્રોતા પૂછે છે કે ભૂકંપ દરમિયાન બધા લોકો બહાર ભાગ્યા, ખૂબ દોડ્યા, પરંતુ તમે તમારા સ્થાનેથી ક્યાંય પણ ભાગ્યા નહીં. તો તમને મૃત્યુનો ડર નહોતો? તમે કેમ ભાગ્યા નહીં? તમારી સુરક્ષા માટે તમે બહાર દોડીને કેમ ન નીકળ્યા? ત્યારે સંત એમને સરસ મજાનો જવાબ આપે છે કે ભાઈઓ, મૃત્યુનો ડર મને નથી એવું પણ નથી. મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ હું એવી અવસ્થામાં મૃત્યુને સ્વીકારું છું જે મૃત્યુ આનંદદાયી હોય, ઉત્સવવાળું હોય. તમે બધા ભૂકંપ દરમિયાન ભાગ્યા, દોડીને બહાર નીકળ્યા, તો જાપાનનો આ એક ક્ષેત્ર એવું નહોતું કે જ્યાં ભૂકંપ નહોતો. ભૂકંપ તો હતો જ. તે રોડ ઉપર પણ તમે એની અનુભૂતિ કરી શકતા હતા, આ કુટીરની અંદર પણ એ કરી શકતા હતા. પરંતુ મારે તો ભીતર ભાગવું હતું. આ અસંખ્ય ભૂકંપ બહાર આવતા હોય છે અને મારે તો મારી ભીતરની યાત્રા કરવી હતી. મારે તો મારી ભીતરની સાધના કરવી હતી. અને આ ભીતરની યાત્રા દરમિયાન મારી ચેતના જાગૃત થઈ, અથવા તો ભૂકંપને કારણે, જે બાહ્ય ભૂકંપને કારણે મારું મૃત્યુ થાય, તો મારી યાત્રા તો એ ચેતનાના માર્ગ ઉપર હતી. એટલા માટે મેં અંદરનો માર્ગ પસંદ કર્યો, જેથી કરીને હું અહીંયા સ્થિર બેઠો રહ્યો. દોસ્તો, મોટા ભાગે વિદ્રોહ બહાર થતો હોય છે.
વિદ્રોહની વિભાવના બહારના સ્ટેજ ઉપર, બહારના મંચ ઉપર જ હોય છે, પણ ભીતરની યાત્રા, ભીતરનું આંદોલન એ અંદર થતું હોય છે. જીવનના ઘણા બધા ભૂકંપો આપણે સૌ બાહ્ય રીતના અનુભવીએ છીએ. એ ભૂકંપનું, એ કંપનનું સ્વરૂપ અલગ અલગ હોય છે. આ તમામ ભૂકંપના સ્વરૂપો સામાજિકતા, પરિસ્થિતિ અને સમયકાળ દરમિયાન અલગ અલગ સ્વરૂપે આપણી સામે પ્રસ્તુત થતા હોય છે. પરંતુ જે લોકો ભીતરની યાત્રા કરે છે, જે ભીતર ભાગે છે, એમને આ બાહ્ય જે સાંસારિક કંપનો છે, જે ભૂકંપો છે, એ સ્પર્શી નથી શકતા. અને કદાચ આ જાપાની સંત એટલા માટે જ ભીતર દોડ્યા હશે, ભીતર ગયા હશે, જેથી કરીને એ બાહ્ય ભૂકંપોથી સુરક્ષિત રહી શકે. અને આપણે પણ જ્યારે ભીતરની યાત્રા ચાલુ કરીશું, ત્યારે જીવનની સાચી તીર્થયાત્રા તરફ આપણી ગતિ થશે. ધન્યવાદ.